ઘોઘંબા તાલુકાના ખરગડી ગામે એક કાર ચાલકે રોડની બાજુમાં બાઇક લઈ ઉભેલા 3 ઈસમોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ઘટનામાં સંડોવાયેલી કાર ઘોઘંબા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ ધવલ લિંબાસિયાની છે। મળતી માહિતી પ્રમાણે જાંબુઘોડા તાલુકાના કાયમી તાલુકા વિકાસ અધિકારી અને હાલ ઘોઘંબામાં ચાર્જ પર ફરજ બજાવતા ધવલ લિંબાસિયા કાર લઈને ઘોઘંબાથી હાલોલ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ખરગડી ગામ નજીક રોડની સાઇડમાં બાઇક સાથે ઉભેલા 3 ઈસમોને કારે જોરદાર અડફેટે લીધા હતા। અકસ્માત સમયે તેમની કારમાં ઘોઘંબા તાલુકા પંચાયતના ઓફિસર પંકજભાઈ સહિત અન્ય એક ઈસમ પણ હાજર હતો। અકસ્માત બાદ તમામ કાર મૂકી નાસી છૂટ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। આ અકસ્માતમાં 3 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાં વાડીનાથ ગામના અરુણ ગોપાલભાઈ પરમારનો એક હાથ અને એક પગ ફ્રેક્ચર થયા છે, જ્યારે જીતપુરા ગામના પ્રિતેશ લક્ષ્મણસિંહ પરમારને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેની હાલત નાજુક બની છે। ત્રીજા ઇજાગ્રસ્ત સરદારપુરા ગામના મિતુલ કનુભાઈ પરમારનો પગ ભાંગી ગયો છે। ત્રણેય ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારી સારવાર માટે વડોદરા રિફર કરવાની તૈયારી ચાલી રહી છે। મળતી માહિતી મુજબ ત્રણેય યુવાનો મિત્રના જન્મદિવસની ઉજવણી માટે જીતપુરા ગામે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે ખરગડી ગામે આ અકસ્માત નડ્યો હતો। સ્થાનિકોમાં ઘટનાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ પંચમહાલ।